આજે આપણે વિદ્યુત રાસાયણિક કોષ સ્ટડી કરીએ. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આકૃતિ સાથે સમજાવવામાં 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે. તો ફર્સ્ટ ઓફ ઓલ, વિદ્યુત રાસાયણિક કોષ. ઇલેક્ટ્રોકેમિકલ સેલ. આ કોષને ગેલ્વેનિક કોષ પણ કહી શકાય. Galvanic cell. It is also called voltaic cell. તો વિદ્યુત રાસાયણિક કોષ એટલે શું? તો જે કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કન્વર્ઝન કરે તેને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. પ્રથમ આપણે વિદ્યુત રાસાયણિક કોષની ફિગર ડ્રો કરીએ, એમનું કન્સ્ટ્રક્શન જોઈએ, ફંક્શન જોઈએ, ઓબ્ઝર્વેશન અને ત્યારબાદ રિઝલ્ટ જોઈએ. રિઝલ્ટ પરથી આપણે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓને સારી રીતે સમજી શકીશું, તેમની મિકેનિઝમ સ્ટડી કરીએ. તો પ્રથમ વિદ્યુત રાસાયણિક કોષ ડ્રો કરવા માટે આપણે પહેલાં 2 બીકર ડ્રો કરીએ. બે કાચના બીકર લીધા. એક બીકરની અંદર ZnSO4નું 1 મોલર કોન્સન્ટ્રેશન ધરાવતું સોલ્યુશન અને બીજા બીકરની અંદર CuSO4નું 1 મોલર સોલ્યુશન લઈએ. આપણે જાણીએ છીએ કે CuSO4ની અંદર કોપર આયન એક સંક્રાંતિ ધાતુ આયન છે અને એ સંક્રાંતિ ધાતુ આયનને લીધે CuSO4નું જલીય દ્રાવણ વાદળી રંગનું હોય છે. આ છે 1 મોલર ZnSO4નું જલીય દ્રાવણ. જમણી બાજુના બીકરની અંદર 1 મોલર CuSO4નું એક્વિયસ સોલ્યુશન કે જેનો રંગ વાદળી રંગ હોય, જ્યારે ZnSO4નું દ્રાવણ રંગવિહીન હોય. ZnSO4ના દ્રાવણની અંદર ઝિંકની પટ્ટી મૂકીએ, જ્યારે CuSO4ના દ્રાવણમાં કોપરની પટ્ટી મૂકીએ. બંને પટ્ટીઓને વોલ્ટમીટર વડે જોડી દઈએ. કોપર વાયરનો ઉપયોગ કરીને ઝિંક અને કોપરની પટ્ટીઓને એકબીજા સાથે વોલ્ટમીટર થ્રુ જોડી દઈએ. કોપરની પટ્ટી અહીંયા ઝિંકનો રોડ અથવા તો પટ્ટી એ એનોડ તરીકે વર્તે, જ્યારે કોપરની પટ્ટી કેથોડ તરીકે વર્તશે. ઝિંકની પટ્ટી નેગેટિવ ચાર્જ ધરાવે, જ્યારે કોપરની પટ્ટી પોઝિટિવ ચાર્જ ધરાવશે. વચ્ચે આપણે વોલ્ટમીટર જોડ્યું છે. ગેલ્વેનોમીટર જોડીને આપણે વિદ્યુત પ્રવાહના વહનની દિશા જાણી શકીએ. વોલ્ટમીટરથી આપણે વોલ્ટેજ મેળવી શકીએ. જો એ મીટર જોડીશું તો કેટલો કરંટ પસાર થયો છે અથવા તો ઉત્પન્ન થયો છે એ આપણે જાણી શકીએ. પોટેન્શિયોમીટર જોડવાથી પણ આપણને પોટેન્શિયલ મળશે કે જે એક ખૂબ જ ઓછી એરર ધરાવતો આપણે રીડિંગ મેળવી શકીએ. હવે ZnSO4ના દ્રાવણમાં Zn+2 આયન
અને સલ્ફેટ આયન અંદર પ્રેઝન્ટ હોય, જ્યારે CuSO4ના દ્રાવણની અંદર Cu+2 આયન અને SO4-2 આયન. CuSO4ના દ્રાવણની જગ્યાએ આપણે કોપર નાઇટ્રેટનું જલીય દ્રાવણ પણ લઈ શકીએ. અહીંયા ZnSO4ના દ્રાવણની જગ્યાએ આપણે ઝિંક નાઇટ્રેટ ZnNO3 ટ્વાઇસનું જલીય દ્રાવણ પણ યુઝ કરી શકીએ. બંને પટ્ટીઓને આપણે કોપર વાયર થ્રુ ઇલેક્ટ્રિક કનેક્શન આપી દીધું. હવે બંને દ્રાવણો એકબીજાના કોન્ટેક્ટમાં રહે એના માટે એની અંદર સોલ્ટ બ્રિજ મૂકી દઈએ. સોલ્ટ બ્રિજનું ફંક્શન શું, એમની રચના શું, એ આપણે આગળ ડિટેલમાં સ્ટડી કરીશું. ક્ષાર સેતુની અંદર દ્રાવણ પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો એમોનિયમ નાઇટ્રેટનું જલીય દ્રાવણ, આને આપણે સોલ્ટ બ્રિજ કહીએ. ક્ષાર સેતુ જેની અંદર રહેલું દ્રાવણ KNO3 નું જલીય દ્રાવણ અથવા તો એમોનિયમ નાઇટ્રેટ NH4NO3 નું એક્વિયસ સોલ્યુશન લેવામાં આવે. સોલ્ટ બ્રિજની બંને જે છેડા છે એ કોટનથી આપણે બંધ કરી દઈશું. આ રીતે એક વિદ્યુત રાસાયણિક કોષની આપણે રચના કરી. તો આ રચના થઈ, કન્સ્ટ્રક્શન થયું. ત્યાર પછી ફંક્શનની વાત કરીએ, કાર્યની વાત કરીએ કે અંદર કઈ ટાઈપની મિકેનિઝમ થતી હોય છે. હવે ઝિંકનો જે રોડ છે એ એનોડ તરીકે વર્તે, તો એનોડ તરીકે વર્તે એનું રીઝન શું, અને આ કેથોડ તરીકે વર્તે કોપરનો સળિયો એનું રીઝન શું. જ્યારે આપણે આ બંને અર્ધકોષ, હવે ડાબી બાજુનું જે બીકર છે જેની અંદર આપણે ZnSO4નું દ્રાવણ લીધેલું છે એની અંદર ઝિંકનો સળિયો ડૂબાડેલો છે. તો જ્યારે હું સોલ્ટ બ્રિજ અને આ જે બંને ધાતુની પ્લેટોને આપણે કોપર વાયર થ્રુ જોડેલી છે તો એની કનેક્શનને હું છોડી દઈશ, તો આ એક બીકરની અંદર ZnSO4ના દ્રાવણની અંદર ઝિંકનો સળિયો, એને એક અર્ધકોષ કહેવામાં આવે. જ્યારે જમણી બાજુએ જે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર કોપરનો સળિયો મૂકેલો છે એ પણ એક અર્ધકોષ તરીકે વર્તતો હોય છે. હવે આ બંને અર્ધકોષો, એક ઝિંકનો અર્ધકોષ અને કોપરનો અર્ધકોષ, બંને અર્ધકોષને જ્યારે આપણે કોપર વાયરથી જોડીએ છીએ, અંદર સોલ્ટ બ્રિજ મૂકીએ છીએ, ત્યારે એક આખો સંપૂર્ણ કોષ બને છે અને આ સંપૂર્ણ કોષને જ આપણે વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ. જ્યારે આ કનેક્શન આપવામાં આવે છે, ઝિંક રોડ અને કોપર રોડને જ્યારે આપણે કનેક્શન આપીએ છીએ ત્યારે આપમેળે સ્પોન્ટેનિયસલી અહીંયા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન થાય છે, આપણને પોટેન્શિયલ મળે છે ને પોટેન્શિયલ અહીંયા આ કોષની અંદર 1.1 વોલ્ટ જેટલો હોય છે. જ્યારે ટેમ્પરેચર અહીંયા 25°C હોય અને અંદર લીધેલા જે દ્રાવણો છે એની સાંદ્રતા 1 મોલર હોય ત્યારે અહીંયા કોષ પોટેન્શિયલ આપણને 1.1 વોલ્ટ જેટલો મળતો હોય છે. શરૂઆતમાં આ પોટેન્શિયલ 1.1 વોલ્ટ જેટલો હોય છે, પણ જેમ જેમ કોષ આગળ કાર્ય કરતો જાય છે તેમ તેમ કોષ પોટેન્શિયલનું મૂલ્ય ઘટતું જાય છે. તો આ મૂલ્ય ઘટતું જવાનું રીઝન શું, શરૂઆતમાં શા માટે આટલું હોય છે, 1.1 વોલ્ટ જ શા માટે, તો એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. હવે અહીંયા થતી જે મિકેનિઝમ છે, રિએક્શન છે, રિએક્શનને સ્ટડી કરીએ તો ઝિંક ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે ચેપ્ટરમાં આગળ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો ઉપયોગ કરીને જુદી જુદી ધાતુ અને અધાતુના જે અર્ધકોષો છે, વિદ્યુતધ્રુવો છે, એમના પોટેન્શિયલ મેળવીશું અને એ પોટેન્શિયલની એક શ્રેણી બનાવીશું, જે શ્રેણીને વિદ્યુત રાસાયણિક શ્રેણી અથવા તો EMF સિરીઝ કહેવામાં આવે છે. તો EMF સિરીઝ પરથી આપણને ખ્યાલ આવશે કે ઝિંક ધાતુનો જે અર્ધકોષ બનાવેલો છે એ અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0.76 વોલ્ટ હોય છે. તો ઝિંક ધાતુ એનો ઓક્સિડેશન પોટેન્શિયલ E0
ઓક્સિડેશન, કે જેને આપણે આ રીતે પણ લખી શકીએ E0 Zn/Zn+2 પોટેન્શિયલ પ્લસ 0.76 વોલ્ટ. જ્યારે કોપર ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ, કોપર એનો ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા એને આ રીતે લખી શકીએ E0 Cu/Cu+2 ઇઝ ઇક્વલ ટુ -0.34 વોલ્ટ. ઝિંક ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ પોઝિટિવ છે, જ્યારે કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ નેગેટિવ છે. મતલબ કે ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે, જ્યારે કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે. તો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે શું? તો ધાતુની ઓક્સિડેશન પામવાની વૃત્તિની તીવ્રતાના માપને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવામાં આવે છે. તો અહીંયા ઝિંકનું ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે છે, જ્યારે કોપરની ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઓછી છે, કારણ કે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે. તો જે ધાતુનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય તે ધાતુ વધુ સક્રિય ગણાય અને એનું સહેલાઈથી ઓક્સિડેશન થતું હોય છે. જે ધાતુનું ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો હોય તે ઓછી સક્રિય હોય અને ઓછી સક્રિય ધાતુનું ઓક્સિડેશન સહેલાઈથી થતું હોતું નથી. તો અહીંયા ઝિંક એ વધુ સક્રિય છે અને કોપર એ ઓછી સક્રિય ધાતુ છે. When two different metals are electrically connected, here two different metals are zinc and copper, both are electrically connected. When two different metals are electrically connected, more active metal becomes anode and less active metal becomes cathode. તો અહીંયા ઓછી સક્રિય ધાતુ કોપર છે કે જે કેથોડ બનશે અને વધુ સક્રિય ધાતુ ઝિંક છે કે જે એનોડ બનશે. હવે એનોડનું ઓક્સિડેશન થાય અને કેથોડનું રિડક્શન થશે. દ્રાવણની અંદર જઈએ તો દ્રાવણની અંદર બે ટાઈપના ઓલરેડી આયનો છે, Zn+2 અને સલ્ફેટ આયન. હવે ઝિંક ધાતુ Zn+2 આયનના કોન્ટેક્ટમાં આવશે તો અહીંયા એનું ઓક્સિડેશન થશે. તો ઝિંકનું ઓક્સિડેશન થઈને એમાંથી Zn+2 આયન દ્રાવણની અંદર આવશે. પ્રક્રિયાની વાત કરીએ તો ઝિંકનું ઓક્સિડેશન Zn solid, it gives to Zn+2 aqueous plus 2 electron. This reaction is called oxidation half reaction. હવે અર્ધકોષની વાત તો આપણે કરી ગયા કે ઝિંકનો આ અર્ધકોષ છે અને આ કોપરનો અર્ધકોષ છે. તો ઝિંક અર્ધકોષ એક એનોડ તરીકે વર્તો હોવાથી તેમાં થતી અર્ધ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે અને એ ઓક્સિડેશન પ્રક્રિયા આપણે લખી કે ઝિંકમાંથી Zn+2 આયન બનશે અને 2 ઇલેક્ટ્રોન છૂટા થશે. એવી જ રીતે કોપરનો જે અર્ધકોષ છે એ એક કેથોડ તરીકે વર્તે છે, જેને લીધે આની અંદર રિડક્શન પ્રક્રિયા થશે. તો કોપરનું રિડક્શન એટલે કે કોપર +2 આયનનું રિડક્શન, તો એની પ્રક્રિયા Cu+2 aqueous plus 2 electron, it gives to Cu solid. This reaction is reduction half reaction. કઈ રીતે રિએક્શન થાય, મિકેનિઝમ શું હોય આપણે અહીંયા સ્ટડી કરીએ કે આ ઝિંકની જે પટ્ટી છે એમાં ઝિંકના પરમાણુઓ તટસ્થ પરમાણુઓ ગોઠવાયેલા હોય છે. એમાંથી Zn+2 આયન દ્રાવણની અંદર આવશે અને ઇલેક્ટ્રોન એ મેટલની સરફેસ ઉપર જમા થશે. હવે ધીમે ધીમે આમાંથી Zn+2 આયન દ્રાવણમાં આવવાનું ચાલુ થશે એટલે દ્રાવણની અંદર Zn+2 આયનની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. દ્રાવણમાં Zn+2 આયનની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. ધીમે ધીમે મેટલની સરફેસ ઉપર ઇલેક્ટ્રોનનું પ્રમાણ પણ વધવા લાગશે, એટલે આ જે ઝિંક ધાતુનો રોડ છે તેના ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થવા લાગશે. હવે આ બાજુ ઝિંક ધાતુનો રોડ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થતી હોવાથી અને દ્રાવણની અંદર પોઝિટિવ આયનોની સાંદ્રતા વધતી હોવાથી આ દ્રાવણની સાપેક્ષે એટલે કે ZnSO4 વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાપેક્ષે ઝિંકનો રોડ એક નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોડ બની જશે. બીજી બાજુ વાત કરીએ તો આ જે કોપરનો ઇલેક્ટ્રોડ છે ત્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ખૂબ ઓછી કમ્પેર ટુ ઝિંક ઇલેક્ટ્રોડ. તો ઝિંક ઇલેક્ટ્રોડ પર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થતી હોવાથી આ ઇલેક્ટ્રોન ઝિંક રોડમાંથી
copper wire through એ ખેંચાઈને આવશે કોપરના ઇલેક્ટ્રોડ ઉપર. ઇલેક્ટ્રોન સિંકની પટ્ટી ઉપરથી આવશે કોપરની પટ્ટી ઉપર. હવે કોપરની પટ્ટી ઉપર ઇલેક્ટ્રોન આવશે તો અહીંયા શું થશે? દ્રાવણની અંદર Cu+2 આયન અને સલ્ફેટ આયન છે. સલ્ફેટ આયન નેગેટિવ આયન છે કે જે ઇલેક્ટ્રોન પ્રત્યે રિપલ્શન અનુભવે, એટલે સલ્ફેટ આયન ઇલેક્ટ્રોન ગેઇન કરી શકતો નથી. પરંતુ દ્રાવણની અંદર જે Cu+2 આયન છે એક પોઝિટિવ આયન છે અને એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. બીજું એ પણ કે દ્રાવણની અંદર આપણે જલીય દ્રાવણ લીધેલું છે એટલે એની અંદર H2O પણ હોવાના. તો H2O એક તટસ્થ અણુ છે અને Cu+2 એક પોઝિટિવ આયન છે. તો આપણને વિચાર થાય કે H2O પણ આ ઇલેક્ટ્રોન મેળવી શકે અને Cu+2 પણ ઇલેક્ટ્રોન મેળવી શકે. પણ EMF સિરીઝનો ઉપયોગ કરીને આપણે સમજી શકીએ કે H2Oનું રિડક્શન પોટેન્શિયલ -0.83 વોલ્ટ છે. તો H2Oના રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ અને Cu+2ના રિડક્શન પોટેન્શિયલ. તો Cu+2નું રિડક્શન પોટેન્શિયલ આપણને ખ્યાલ છે કે E0 Cu+2/Cu is equal to +0.34 વોલ્ટ. હવે Cu+2 આયન મેં આગળ લીધેલો છે અને કોપર ધાતુ પાછળ લીધું છે. એનો મતલબ એવો થયો કે Cu+2માંથી કોપર ધાતુ બને. તો Cu+2માંથી જ્યારે કોપર ધાતુ બનતી હોય ત્યારે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે. તો આ જે પ્રોસેસ છે એ માટેના પોટેન્શિયલને આપણે રિડક્શન પોટેન્શિયલ કહીએ છીએ. તો આ કોપર ધાતુનો રિડક્શન પોટેન્શિયલ છે કે જે 0.34 વોલ્ટ છે. હવે H2Oના રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ. H2O એનો રિડક્શન પોટેન્શિયલ is equal to -0.83 વોલ્ટ. H2Oનો રિડક્શન પોટેન્શિયલ -0.83 વોલ્ટ, મતલબ કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે જ્યારે પાણીનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે. તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય એનું રિડક્શન ખૂબ જ સહેલાઈથી થશે. તો અહીંયા દ્રાવણની અંદર બે આયનો છે Cu+2 અને એક તટસ્થ અણુ છે H2O. તો અહીંયા Cu+2નો રિડક્શન પોટેન્શિયલ H2Oના રિડક્શન પોટેન્શિયલની સાપેક્ષે વધુ હોવાથી Cu+2નું ખૂબ સહેલાઈથી રિડક્શન થશે. તો આવનાર જે ઇલેક્ટ્રોન છે એનોડ પરથી જે ઇલેક્ટ્રોન આવે છે તેને Cu+2 ગેઇન કરશે અને એનું આ રિએક્શન મુજબ કોપર ધાતુની અંદર રિડક્શન થઈ જશે. તો Cu+2 કન્વર્ટ્સ ઇન્ટુ કોપર મેટલ અને કોપર મેટલ ધીમે ધીમે આ સળિયાની ઉપર ડિપોઝિટ થવાનું ચાલુ થઈ જશે. ધીમે ધીમે એક પછી એક Cu+2 આયનો કોપર ધાતુની અંદર રિડક્શન પામતા જશે અને કોપર ધાતુના સળિયાની ઉપર ડિપોઝિટ થવાનું શરૂ કરી દેશે. એવી જ રીતે અહીંયા ઝિંક ધાતુનું ઓક્સિડેશન થવાથી ઝિંક ધાતુનો સળિયો ખવાઈ જશે. ઝિંક ધાતુનો સળિયો ધીમે ધીમે ડીકે થતો જશે, એનું વજન ઘટતું જશે અને કોપરના સળિયાનું વજન વધતું જશે. દ્રાવણની અંદર Cu+2 આયનો ધીમે ધીમે કોપર ધાતુમાં કન્વર્ટ થતા જતા હોવાથી આ દ્રાવણની અંદર Cu+2 આયનની કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થવા લાગશે. Cu+2 આયનની કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થવા લાગશે. હવે Cu+2 આયનની સાંદ્રતા ઘટે છે જ્યારે સલ્ફેટ આયનની સાંદ્રતા એઝ ઇટ ઇઝ રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. એવી જ રીતે ઓક્સિડેશન હાફ સેલમાં પણ સલ્ફેટ આયનની કોન્સન્ટ્રેશન કોન્સ્ટન્ટ રહે છે. પણ કમ્પેરિઝન કરીએ તો સલ્ફેટ આયનની સાપેક્ષે Zn+2 આયનની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થતી જાય છે, જ્યારે આ બાજુ રિડક્શન હાફ સેલની અંદર સલ્ફેટ આયનની સાપેક્ષે Cu+2 આયનની કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય છે. Cu+2 ડિક્રીઝ થાય છે તો એની કમ્પેરમાં સલ્ફેટ આયનની સાંદ્રતા વધી છે એમ કહી શકાય. એવી જ રીતે અહીંયા Zn+2ની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે તો સલ્ફેટ આયનની સાંદ્રતા ઓક્સિડેશન હાફ સેલમાં ડિક્રીઝ થઈ છે એમ કહી શકાય. તો શું થશે કે અહીંયા Zn+2ની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ, મતલબ કે આખું જે આ દ્રાવણ છે
એ ધન વીજભારિત બનવા લાગશે, જ્યારે રિડક્શન હાફ સેલની અંદર CuSO4નું જે દ્રાવણ છે એ ઋણ વીજભારિત બનવાનું ચાલુ થશે. હવે પોટેન્શિયલ 1.1 વોલ્ટ અહીંયા ઉત્પન્ન થવાનું રીઝન કે શરૂઆતમાં આ ઇલેક્ટ્રોડ એક નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોડ તરીકે અને કોપરનો ઇલેક્ટ્રોડ એક પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રોડ તરીકે વર્તે. બંને જે વિદ્યુત ધ્રુવો છે એમના ચાર્જમાં ડિફરન્સ ઉત્પન્ન થતો હોવાથી અહીંયા કોષ પોટેન્શિયલ ઉત્પન્ન થાય અને એ કોષ પોટેન્શિયલ આપણને અહીંયા મળશે, વોલ્ટમીટર આપશે અને એ આપણને આપશે 1.1 વોલ્ટ. આપણે દાખલો ગણીને પછી ચેક કરશું કે ભાઈ આ 1.1 કઈ રીતે આવ્યું, અથવા તો તમે કેલ્ક્યુલેટ અહીંયા એમ જ એ રીતે જ કરી શકો કે ઝિંક અર્ધકોષ છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0.6 વોલ્ટ છે અને કોપરનો પોટેન્શિયલ છે 0.3 વોલ્ટ, તો 0.34 વોલ્ટ. આનો સરવાળો લગાવશું તો તમને મળશે 1.1 વોલ્ટ. તો એને હમણાં આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી. આપણે અર્ધકોષનો પોટેન્શિયલ અને કોષ પોટેન્શિયલની જ્યારે વાત કરીશું ત્યારે આપણે સૂત્રનો ઉપયોગ કરીને કોષ પોટેન્શિયલ શોધવા માટેની મેથડ જોઈશું. અત્યારે આપણે મિકેનિઝમ સ્ટડી કરીએ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે ZnSO4નું એની સાપેક્ષે આ ઇલેક્ટ્રોડ નેગેટિવ ચાર્જવાળો બને છે, જ્યારે આ બાજુ કોપર સલ્ફેટનું જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની સાપેક્ષે આ કોપરનો સળિયો ધન વીજભારિત બને છે. હવે આ જે ઇલેક્ટ્રોડ ઝિંકનો એ નેગેટિવ ચાર્જવાળો, કોપરનો ઇલેક્ટ્રોડ પોઝિટિવ ચાર્જવાળો બને છે. બંને વચ્ચેના ચાર્જ ડિફરન્સને લીધે આપણને અહીંયા કોષ પોટેન્શિયલ મળશે. હવે સોલ્ટ બ્રિજની વાત કરીએ, ક્ષાર સેતુની વાત કરીએ કે ભાઈ ક્ષાર સેતુની જરૂર શું કામ પડી. જો આપણે ક્ષાર સેતુ ના મૂકીએ તો આખો જે પરિપથ પૂર્ણ થતો નથી. બંને ધાતુઓને તો એકબીજાના કોન્ટેક્ટમાં કોપર વાયરથી આપણે જોડી દીધી, પરંતુ બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો પણ એકબીજાના કોન્ટેક્ટમાં હોય તો આખો પરિપથ સંપૂર્ણ બનશે અને સંપૂર્ણ પરિપથ બનવાથી જ આપણને અહીંયા કોષ પોટેન્શિયલ પ્રાપ્ત થશે. સોલ્ટ બ્રિજની વાત કરીએ, સોલ્ટ બ્રિજ એટલે શું, ક્ષાર સેતુ એટલે શું? તો ક્ષાર સેતુનું કન્સ્ટ્રક્શન જોઈએ. સોલ્ટ બ્રિજ એક યુ આકારની ગ્લાસની ટ્યુબ છે જેની અંદર KNO3નું સંતૃપ્ત દ્રાવણ ભરવામાં આવે અથવા તો એમોનિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ ભરી શકાય. અહીંયા આપણે સોલ્ટ બ્રિજની અંદર KCl અથવા તો NaClનું દ્રાવણ પણ યુઝ કરી શકીએ, પણ KCl અને NaClનું દ્રાવણ ત્યારે યુઝ કરી શકાય કે જ્યારે બંને અર્ધકોષની અંદર લીધેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણો NaCl અને KCl સાથે કોઈ અલ્પદ્રાવ્ય ક્ષાર એટલે કે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ બનાવતો હોવો જોઈએ નહીં. હવે એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો દ્રાવણની અંદર રહેલ આયનો સોલ્ટ બ્રિજની અંદર રહેલ આયનો સાથે રિએક્શન કરીને જો અલ્પદ્રાવ્ય ક્ષાર બનાવી દેતા હોય તો એવા કેમિકલ્સને, એવા સોલ્ટને આપણે સોલ્ટ બ્રિજના દ્રાવણ તરીકે લઈ શકતા નથી. તો એક્ઝામ્પલ લઈએ, માની લો કે મેં અહીંયા CuSO4ના દ્રાવણની જગ્યાએ સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ લીધું હોય, AgNO3નું જલીય દ્રાવણ લીધું છે અને સોલ્ટ બ્રિજની અંદર મેં KClનું દ્રાવણ જો લીધું હોય તો શું થશે કે સોલ્ટ બ્રિજની અંદર રહેલ Cl- આયન, ક્લોરાઇડ આયન, આમાંથી સપોઝ આ કોટન થ્રુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર આવે તો આમાં Ag+ આયન, NO3- K+ અને Cl-. તો આ જે બીકરની અંદર રિડક્શન હાફ સેલમાં સપોઝ મેં AgNO3નું દ્રાવણ લીધું છે, સોલ્ટ બ્રિજની અંદર મેં KClનું દ્રાવણ લીધું છે. હવે કોઈ કારણસર અહીંયા હવે કોટનમાંથી પણ આ Cl- આયનોની મૂવમેન્ટ જલીય દ્રાવણની અંદર, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર કન્ટિન્યુ થતી જ હોય છે. તો અમુક Cl- આયન આમાંથી પાસ થઈને જો આ દ્રાવણની અંદર આવશે તો આ Ag+ આયન અને Cl- આયન બંને કમ્બાઈન થઈને AgClના અવક્ષેપ આપી દે છે. આપણે 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટરના છેલ્લા પાર્ટની અંદર સ્ટડી કરી ગયા સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ. તો AgClનો KSP ખૂબ જ નીચો હોવાથી એ તરત જ સોલિડની અંદર કન્વર્ટ થઈ જશે, સહેલાઈથી અવક્ષેપ આપી દેશે. તો અંદર રહેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર રહેલા Ag+ આયનોનું કન્વર્ઝન AgClમાં થઈ જતું હોવાથી
આમાં Ag+ કોન્સન્ટ્રેશન ખૂબ જ ઘટી જશે. તો Ag+નું Ag સોલિડની અંદર રિડક્શન થવાની શક્યતા પણ ઘટી જશે. તો આ પ્રોબ્લેમ ન થાય એના માટે અવક્ષેપન ન થઈ શકે એવા ક્ષારનું દ્રાવણ સોલ્ટ બ્રિજની અંદર ભરવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ કે KNO3નું દ્રાવણ લઈ શકાય, કારણ કે KNO3માંથી K+ અને NO3- એ બંને આયનો સપોઝ કોઈ પણ હાફ સેલના વિદ્યુત વિભાજિત દ્રાવણની અંદર જતા હોય તો આપણને અહીંયા ZnNO3 ટ્વાઇસ અને CuNO3 ટ્વાઇસ બને, કે જે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ નથી, બંને જ પાણીની અંદર દ્રાવ્ય છે. તો સપોઝ NO3- આયન આ દ્રાવણની અંદર આવે તો CuNO3 ટ્વાઇસ બને, કે જે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ નથી. એવી જ રીતે NO3- આયન જો ઓક્સિડેશન હાફ સેલમાંના વિદ્યુત વિભાજિત દ્રાવણની અંદર આવીને ZnNO3 ટ્વાઇસ બનાવે તો પણ આપણે કોઈ પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે ઝિંક નાઇટ્રેટ પણ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ નથી, એનું અવક્ષેપન થતું નથી. તો કઈ કાળજી રાખવી જોઈએ સોલ્ટ બ્રિજના દ્રાવણ માટે એ આપણે જોયું. તો મોટે ભાગે પોટેશિયમ નાઇટ્રેટ અને એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજું એ કે ક્ષાર સેતુની અંદર રહેવામાં આવેલ જે સોલ્ટ છે એમાં રહેલા આયનો છે એમનું કદ લગભગ સમાન જેવું હોવું જોઈએ. પહેલી બાબત અવક્ષેપન ન થાય એની ધ્યાનમાં રાખવી જોઈએ. અને બીજી બાબત એ છે કે પોટેશિયમ આયન અને નાઇટ્રેટ આયન બંનેનું કદ લગભગ સમાન હોવું જોઈએ. એવી જ રીતે NH4+ આયન અને NO3- આયનનું કદ પણ ઓલમોસ્ટ સેમ જેવું છે. હવે કદ સેમ હોય તો શું થાય? કદ સેમ હોય તો બંને આયનોની મોબિલિટી સમાન જેવી રહેશે. મોબિલિટી એટલે કે એની ગતિશીલતા સમાન જેવી રહેશે, જેથી સોલ્ટ બ્રિજ એનું ફંક્શન ખૂબ જ સારી રીતે કરી શકશે. હવે સોલ્ટ બ્રિજનું કાર્યની વાત કરીએ, આ કન્સ્ટ્રક્શનની વાત કરીએ, એનું ફંક્શન જોઈએ. તો ફંક્શનની અંદર ઓક્સિડેશન હાફ સેલમાં સલ્ફેટ આયનની કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થયેલી છે, જ્યારે રિડક્શન હાફ સેલની અંદર સલ્ફેટ આયનની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયેલી છે. તો આ જે દ્રાવણ છે એ નેગેટિવ ચાર્જવાળું બનતું જાય છે, આ પોઝિટિવ ચાર્જવાળું છે. તો સોલ્ટ બ્રિજનું કાર્ય છે, જેમ જેમ કોષ કાર્ય કરે છે તેમ તેમ આ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જવાળા દ્રાવણો બનતા જતા હોવાથી અહીંયા કોષ પોટેન્શિયલ ઘટવાનું ચાલુ થશે. તો આ કોષ પોટેન્શિયલ સડનલી ઘટી ન જાય, એકાએક ઘટી ન જાય, અને કોષ કાર્ય કરતો રહે, કોષ પોટેન્શિયલ આપણને મળતો રહે અને વધુ મળતો રહે, ઝડપથી ઘટી ન જાય એટલા માટે સોલ્ટ બ્રિજ આપણે મૂકીએ છીએ, કે જેનું કાર્ય છે કે રિડક્શન હાફ સેલમાં સલ્ફેટ આયનની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયેલી છે, એ સલ્ફેટ આયન આ સોલ્ટ બ્રિજ મારફતે ઓક્સિડેશન હાફ સેલની અંદર આવી જશે. ઓક્સિડેશન હાફ સેલમાં સલ્ફેટ આયન આવતા હોવાથી એનું પ્રમાણ વધશે, કે જેથી આ દ્રાવણ વિદ્યુત તટસ્થતા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. મતલબ સલ્ફેટ આયન એક નેગેટિવ આયન છે. આ બધું Zn+2ની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયેલી છે, સલ્ફેટ આયન આવશે તો અહીંયા વીજ તટસ્થતા જળવાઈ રહેશે. એવી જ રીતે અહીંયા સલ્ફેટ આયનનું પ્રમાણ વધી ગયું છે, એ આયન ઓક્સિડેશન હાફ સેલમાં જશે તો સલ્ફેટ આયનનું પ્રમાણ પણ ઘટશે, કે જેથી આ દ્રાવણની અંદર પણ વીજ તટસ્થતા જળવાઈ રહેશે. હવે શું થશે કે Cu+2 આયનનું સતત કન્વર્ઝન કોપર ધાતુની અંદર થતું હોવાથી આ જે CuSO4નું દ્રાવણનો વાદળી રંગ છે એ ધીમે ધીમે ઘટતો જશે. વાદળી રંગની જે તીવ્રતા છે, ઇન્ટેન્સિટી છે, એ ડિક્રીઝ થતી જશે, કારણ કે દ્રાવણની અંદર વાદળી રંગ Cu+2 આયનને કારણે છે. તો થોડા સમય પછી કોષ કાર્ય કરવાનું ચાલુ કરી દે, ત્યારબાદ તમે જોશો 2-3 કલાક પછી તો આ દ્રાવણનો વાદળી રંગ ઓછો થઈ ગયેલો જોવા મળશે. ઇન્ડિકેટ કરે છે કે આમાં રહેલા ઘણા બધા Cu+2 આયનનું કન્વર્ઝન કોપર ધાતુની અંદર થયું છે. હવે એક સમય એવો પણ આવશે કે સલ્ફેટ આયનનું ઓછા થઈ જશે, સોલ્ટ બ્રિજ તો આ બાજુ જશે, કોપર+2 આયનનું પ્રમાણ ઘટતું જશે, તો આ દ્રાવણની અંદર પાણીનું પ્રમાણ વધી જશે કમ્પેર ટુ CuSO4. મતલબ કે આ દ્રાવણ ડાયલ્યુટ થતું જશે, અને ડાયલ્યુટ થવાથી કોષ પોટેન્શિયલ ઘટતો જશે. તો અમુક સમય પછી આની અંદર ફરીથી 1 મોલર કોન્સન્ટ્રેશન ધરાવતું દ્રાવણ અંદર એડ કરવું પડશે. આ દ્રાવણને કાઢીને ફરીથી 1 મોલર
કોન્સન્ટ્રેશન ધરાવતું દ્રાવણ અંદર એડ કરી દો. હવે એકાદ કલાક પછી આ પટ્ટીને ઝીંકની પટ્ટીને બહાર કાઢી દો. આ બાજુ પણ કોપરની પટ્ટીને બહાર લઈ લો. બંનેને પાણીથી ધોઈને એને સૂકવીને પછી એનું વજન કરો તો વજન કરતાં આપણને એવું ઓબ્ઝર્વેશન જોવા મળશે કે ઝીંકની પટ્ટીનું વજન ઘટે છે જ્યારે કોપરની પટ્ટીનું વજન વધે છે. મતલબ કે ઝીંક ધાતુનું કોરોઝન થાય છે, ક્ષારણ થાય છે, ડીકે થાય છે, જ્યારે કોપર ધાતુનું ત્યાં પ્રોટેક્શન થાય છે. કોપર ધાતુનું કોઈ કોરોઝન થતું નથી. કોપર ધાતુ ઉપર ધાતુના પરમાણુઓ ડિપોઝિટ થયેલા જોવા મળશે. તો આપણે અહીંયા ફંક્શન જોયું, ઓબ્ઝર્વેશન જોયું. ઓબ્ઝર્વેશનની અંદર ઝીંકનું ક્ષારણ અને કોપરનું રિડક્શન થાય છે. હવે એની અંદર થતી રિએક્શનની વાત કરીએ તો ઓક્સિડેશન હાફ સેલની અંદર રિએક્શન થાય Zn solid. It gives to Zn+2 aqueous. એકચ્યુઅલી અર્ધકોષની જે રિએક્શન છે એને રિપ્રેઝન્ટ કરવા માટેની એક મેથડ છે aqueous, જેને આપણે આગળના લેક્ચરોની અંદર સ્ટડી કરશું. આપણે ZnSO4નું દ્રાવણ 1 મોલર લીધેલું એટલે કાઉન્સની અંદર આ જલીય ઇન્ડિકેટ કરે છે, અલ્પવિરામ કરીને 1 મોલર કરવાનું, કૌંસ પૂરો, પ્લસ 2 ઇલેક્ટ્રોન. This process is called oxidation reaction. આને આપણે અર્ધ પ્રક્રિયા કહેશું, હાફ રિએક્શન કહેશું, કે જે ઓક્સિડેશન હાફ સેલની અંદર થાય છે. એવી જ રીતે રિડક્શન હાફ સેલની અંદર થતી રિએક્શન છે Cu+2 aqueous 1 molar plus 2 electron, it gives to Cu solid. This reaction is called reduction half reaction. હવે બંને અર્ધકોષને જોડવાથી એક સંપૂર્ણ કોષની રચના થાય છે. તો સંપૂર્ણ કોષની અંદર થતી નેટ રિએક્શન અથવા તો રેડોક્સ રિએક્શન, એના માટે બંને અર્ધ પ્રક્રિયાને આપણે કમ્બાઈન કરીએ તો બંને બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ છે. તો આ બાજુ ટોટલ લગાવીએ Zn solid પ્લસ Cu+2 aqueous 1 molar, it gives to Zn+2 aqueous 1 molar plus Cu solid. This reaction is called a redox reaction which occur in electrochemical cell. Redox reaction તેને નેટ રિએક્શન પણ કહેવામાં આવે. કોષની અંદર થતી પરિણામી પ્રક્રિયા અથવા તો એક ટોટલ રિએક્શન પણ કહી શકાય. Cu+2 કે જે CuSO4નું એક જલીય દ્રાવણ, Zn+2 એટલે ZnSO4નું જલીય દ્રાવણ. અહીંયા સલ્ફેટ આયન એક સ્પેક્ટેટર આયન તરીકે વર્તે છે. આપણે જોયું કે બંને અર્ધકોષની અંદર સલ્ફેટ આયન એઝ ઇટ ઇઝ રહે છે, એનું નથી ઓક્સિડેશન થતું કે નથી રિડક્શન થતું. તો સલ્ફેટ આયન એક સ્પેક્ટેટર આયન હોવાથી, એક પ્રેક્ષક આયન હોવાથી એને આપણે નહીં લખીએ તો પણ ચાલશે. અહીંયા ઝીંક ધાતુ કે જેનો ઓક્સિડેશન નંબર 0 છે, અહીંયા કોપરનો ઓક્સિડેશન નંબર 0 છે, અહીંયા Cu+2 તો એનો ઓક્સિડેશન નંબર +2, Zn+2 નો ઓક્સિડેશન નંબર +2. ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0 માંથી ઇન્ક્રીઝ થાય છે, મતલબ કે એનું ઓક્સિડેશન થાય છે, જ્યારે Cu+2 નો ઓક્સિડેશન નંબર ડિક્રીઝ થાય છે, મતલબ કે એનું રિડક્શન થાય છે. જે રિડક્શન પામે છે એને આપણે ઓક્સિડેશન કરતા કહીએ છીએ, ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહીએ છીએ. આનું ઓક્સિડેશન થાય છે એટલે માટે આપણે ઝીંકને રિડક્શન કરતા અથવા તો રિડ્યુસિંગ એજન્ટ કહીશું. હવે અહીંયા બંને જે અર્ધકોષ છે, હવે આપણે વારંવાર એને જ્યારે ડિસ્ક્રિપ્શનની અંદર વર્ણન કરતા હોઈએ છીએ ત્યારે ડાબી બાજુનો બીકર, જમણી બાજુનું બીકર એ રીતે વર્ણન નથી કરતા, પણ એના માટે એક વૈજ્ઞાનિક શબ્દ છે. તો ઓક્સિડેશન અર્ધકોષ એને એક સાંકેતિક નિરૂપણ પણ છે. એને આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય. Zn ઓબ્લિક એક ઊભી લીટી અથવા તો સહેજ ત્રાંસી લીટી પણ કરી શકો. ઝીંક અથવા તો ઝીંક સોલિડ પણ લખી શકો. Zn+2 કાઉન્સમાં aqueous 1 મોલર, અને ઝીંકનો અર્ધકોષ કહેવામાં આવે અથવા તો ઝીંક અથવા તો એને ઓક્સિડેશન
હાફ સેલ પણ કહી શકાય. ઝિંક અર્ધકોષ અથવા તો ઓક્સિડેશન હાફ સેલ. એવી જ રીતે કોપર અર્ધકોષને રિપ્રેઝેન્ટ આ રીતે કરી શકાય: Cu સોલિડ ઓબ્લિક Cu+2 કૌંસમાં એક્વિયસ અને 1 મોલર. બંને અર્ધકોષોને જ્યારે આપણે ઇલેક્ટ્રિકલી કનેક્શન આપીએ છીએ, ઉપરાંત બંને અર્ધકોષની વચ્ચે આપણે સોલ્ટ બ્રિજ મૂકીએ છીએ, સોલ્ટ બ્રિજથી જોડીએ છીએ, ત્યારે એક સંપૂર્ણ કોષની રચના થાય છે. તો સંપૂર્ણ કોષને આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય કે Zn સોલિડ ઓબ્લિક Zn+2 એક્વિયસ 1 મોલર. બે ઊભી લાઈન અથવા તો બે સેજ ત્રાંસી લાઈન, આ જે લાઈન છે ડબલ લાઈન, એ સોલ્ટ બ્રિજ ઇન્ડિકેટ કરે છે. સોલ્ટ બ્રિજથી બંને અર્ધકોષનું જોડાણ. હવે જ્યારે રિડક્શન હાફ સેલ અહીંયા લખવાનો હોય ત્યારે કોપર આયનને પહેલાં લખવામાં આવે અને કોપર ધાતુને પછી લખવામાં આવે. અને રીઝન એ છે કે રિડક્શન હાફ સેલમાં Cu+2નું કન્વર્ઝન કોપર ધાતુની અંદર થાય છે. તો Cu+2 એક્વિયસ 1 મોલર ઓબ્લિક Cu સોલિડ. ઇલેક્ટ્રોકેમિકલ સેલ વિદ્યુત રાસાયણિક કોષ છે એના સાંકેતિક નિરૂપણ માટે એક પ્રથા છે, એક મેથડ છે કે આ કોષની અંદર એનોડને ડાબી બાજુએ દર્શાવવામાં આવે જ્યારે કેથોડને જમણી બાજુએ દર્શાવવામાં આવે. આપણે આગળની ફિગરની અંદર સ્ટડી કરી ગયા છીએ કે એનોડ એ નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોડ, કેથોડ એ પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રોડ. એટલા માટે એનોડ ઉપર અહીંયા માઇનસ ચિહ્ન કરવામાં આવે અને કેથોડમાં કોપરની ઉપર અહીંયા પ્લસ ચિહ્ન કરવામાં આવે. બરાબર. હવે એક આખા કોષનું એક સાંકેતિક નિરૂપણ થયું. બીજું આપણે એ પણ સમજી શકીએ કે ઝિંક ધાતુ, આ જે ઓબ્લિક છે એક ટાઈપનો કોન્ટેક્ટ પણ ઇન્ડિકેટ કરે છે કે ઝિંક ધાતુ Zn+2 આયનના કોન્ટેક્ટમાં છે. તો એ આપણે ફિગરની અંદર જોઈએ કે ઝિંક ધાતુ એ કોના કોન્ટેક્ટમાં છે? Zn+2 આયનના કોન્ટેક્ટમાં. ત્યાર પછી આપણે જોયું કે Zn+2 આયન એ સોલ્ટ બ્રિજ મારફતે Cu+2 આયનના કોન્ટેક્ટમાં છે. તો અહીંયા જોઈ શકીએ કે Zn+2 આયન એ સોલ્ટ બ્રિજ મારફતે Cu+2ના કોન્ટેક્ટમાં છે અને Cu+2 આયન એ કોપર ધાતુના કોન્ટેક્ટમાં છે. તો Cu+2 આયન એ કોપર ધાતુના કોન્ટેક્ટમાં. તો આ રીતે આખા ઇલેક્ટ્રોકેમિકલ સેલનું સાંકેતિક નિરૂપણ કરી શકાય. આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. બીજું આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ જોઈ. જેમ જેમ કોષ કાર્ય કરતો જશે તેમ તેમ કોષ પોટેન્શિયલ ડિક્રીઝ થતો જશે. એક સમય એવો પણ આવશે કે જ્યારે આ બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો વચ્ચે એક આયનીય સંતુલન સ્થપાઈ જશે ત્યારે કોષ પોટેન્શિયલ શૂન્ય થઈ જશે. જો આ કોષ 25°C તાપમાને કાર્ય કરતો હોય, વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય, તો આ કોષને પ્રમાણિત કોષ કહેવામાં આવે. પ્રમાણિત કોષ. અને પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવામાં આવે. એને ECO સેલ વડે ઇન્ડિકેટ કરી શકાય. અહીંયા આ કોષ પ્રમાણિત છે કારણ કે આપણે પ્રમાણિત કન્ડિશનનું પાલન કરેલું છે. તો કોષ પોટેન્શિયલ જે 1.1 વોલ્ટ આવ્યો છે એને આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેશું. વિદ્યુત રાસાયણિક કોષને ગેલ્વેનિક સેલ અથવા તો વોલ્ટેઇક સેલ અથવા તો ગેનિયલ કોષ પણ કહેવામાં આવે છે. ઘણીવાર આની કન્સ્ટ્રક્શનની અંદર સોલ્ટ બ્રિજનો ઉપયોગ કરવામાં નથી આવતો. તો સોલ્ટ બ્રિજનો ઉપયોગ ન કરવામાં આવે ત્યારે કોષનું કન્સ્ટ્રક્શન કેવું હોય તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરીશું.